औषध क्षेत्र में एटले के औषध विज्ञान में बायोटेक्नोलॉजी द्वारा जे पुनः संयोजित चिकित्सीय औषधों निर्माण कई रीते करवामां आवे छे अने एनी सारवार कई रीते आपवामां आवे छे एनी वात करी हती। घणा बधा रोगों माटे पुनः संयोजित डीएनए टेक्नोलॉजी द्वारा चिकित्सीय औषधों निर्माण करवामां आव्युं छे, जेमां विश्वमां लगभग आवा 30 औषधों जेटला मानव माटे स्वीकारवामां आव्या छे, जेमां भारतमां लगभग 12 जेटला औषधो वेचाई रह्या छे, जेमांथी एक अगत्यनुं मधुप्रमेह એટલે કે ડાયાબિટીસના રોગ માટે જે ઇન્સ્યુલિન બનાવવામાં આવે છે બાયોટેકનોલોજી દ્વારા એની આપણે વાત કરી હતી કે માનવ અંતઃસ્રાવ જે ઇન્સ્યુલિન છે જે ડાયાબિટીસ વ્યક્તિમાં એની ખામી હોય છે તો એ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરી હતી કે જેમાં માનવ ઇન્સ્યુલિન ઉત્પાદન કરતા જનીન છે એ ઇન્સ્યુલિનના બે શૃંખલાઓનું ઉત્પાદન કરવામાં આવે છે બાયોટેકનોલોજી દ્વારા અને એ બે શૃંખલાઓને વાહક એટલે કે ઇકોલાઈ વાહકની મદદથી ઇકોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી અને એનું ઉત્પાદન કરવામાં આવે છે અને ત્યાર પછી એટલે કે ઇન્સ્યુલિન ઉત્પાદન કરતો જે જનીનનો ટુકડો છે એને ઇકોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી અને ઇન્સ્યુલિનની બે શૃંખલાઓનું નિર્માણ કરવામાં આવે છે। એ બે શૃંખલાઓને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડી અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં આવે છે અને એનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી અને ડાયાબિટીસવાળા દર્દીને ઇન્સ્યુલિનની સારવાર આપવામાં આવે છે અથવા ઇન્સ્યુલિન ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે જનીન થેરાપી। જનીન થેરાપીનો બાયોટેકનોલોજીમાં કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો રોગોના નિદાન માટે જનીન થેરાપીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એની આપણે વાત કરીએ તો જનીન થેરાપી તમને 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકાય। રોગોના નિદાન માટે જનીન થેરાપીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એમાંથી બોર્ડ ગુજકેટ અને નીટમાં એમસીક્યુ પણ પૂછી શકાય। તો એમાં પહેલા પોઈન્ટની આપણે વાત કરીએ છીએ કે જનીન થેરાપી એ આનુવંશિક રોગની સારવાર માટે ઉપયોગી છે। હવે આનુવંશિક રોગ એટલે કેવા રોગો? આનુવંશિક રોગો એટલે એવા રોગો કે જે વારસાગત રીતે પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવતા હોય એવા રોગોને આનુવંશિક રોગો કહેવાય છે અને જનીન થેરાપીનો ઉપયોગ એ આનુવંશિક રોગોની સારવાર માટે કરવામાં આવે છે। બરાબર। કોઈ બાળક કે ભ્રૂણમાં જેમાં હવે આ જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે જનીન થેરાપીનો ઉપયોગ આનુવંશિક રોગોની સારવારમાં કરવામાં આવે છે। આનુવંશિક રોગો એટલે કે એવા રોગો જે પિતૃઓમાંથી વારસાગત રીતે સંતતિમાં ઉતરી આવતા હોય। હવે આ જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે તો જનીન થેરાપીમાં કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે। આ જનીન થેરાપીમાં કોઈ બાળક કે ભ્રૂણમાં કોઈ જનીન ખરાબ હોય કે ક્ષતિગ્રસ્ત હોય તો એનું જનીન થેરાપી દ્વારા એ જનીનોમાં સુધારો કરવામાં આવે છે। તો જનીન થેરાપીમાં બાળક અથવા તો ભ્રૂણમાં ક્ષતિગ્રસ્ત જનીનને સુધારવામાં આવે છે અથવા ક્ષતિગ્રસ્ત જનીનમાં સુધારો કરવામાં આવે છે। હવે રોગોની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે। જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે તો રોગોની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં દાખલ કરાવવામાં આવે છે। જનીન થેરાપીમાં કઈ રીતે જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે તો રોગોની સારવાર માટે જનીન થેરાપીમાં જનીનો વ્યક્તિના કોષોમાં અથવા વ્યક્તિના પેશીઓમાં જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે। હવે એનું એક ઉદાહરણ તમને આપેલું છે। જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ એનું શોર્ટ ફોર્મ થશે ADA ની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો। હવે ADA એક ઉત્સેચક છે એડિનોસાઇન ડીએમિનેઝ। તો એક 4 વર્ષની છોકરી હતી એમાં એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક એટલે કે ADA ની ઉણપ હતી અને આ ADA ની ઉણપને દૂર કરવા માટે સૌપ્રથમ 1990માં
જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો તમને અહીંયા નીટમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીટમાં, બોર્ડમાં કે ગુજકેટમાં શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ પૂછી શકાય કે સૌપ્રથમ જનીન થેરાપીનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો. તો સૌપ્રથમ જનીન થેરાપીનો ઉપયોગ 1990માં કરવામાં આવ્યો હતો 4 વર્ષની એક છોકરીમાં, જેમાં ADA એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકની ઉણપને દૂર કરવા માટે સૌપ્રથમ જનીન થેરાપીનો ઉપયોગ 1990માં કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતા માટે અતિ આવશ્યક છે. આ ADA જે ઉત્સેચક છે, એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક, એક રોગ પ્રતિકારક તંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. આ સમસ્યા ADA માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે. હવે છોકરીમાં કેમ ADAની ઉણપ સર્જાઈ? તો એનું કારણ છે કે ADA માટે જવાબદાર જે જનીન હોય, જે જનીનના કારણે ADA ઉત્પન્ન થતો હોય, એ જનીનનો લોપ થવાથી આ સમસ્યા સર્જાય છે. એટલે જે 4 વર્ષની છોકરીમાં ADAની ઉણપ હતી, એ ઉણપ કઈ રીતે સર્જાઈ? તો ADA ઉત્પન્ન કરતા જનીન એનો લોપ થવું એટલે અદૃશ્ય થવું. એના વિશે આગળ તમે શીખી જ ગયા છો. તો ADA ઉત્પન્ન કરતા જનીન અથવા ADA માટે જવાબદાર જનીન છે, એનો લોપ થવાથી આ સમસ્યા સર્જાય છે. ત્યાર પછી કેટલાક, હવે એની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? તો એક તો પહેલું કીધું કે 4 વર્ષની બાળામાં આ ADAની ઉણપને દૂર કરવા માટે સૌપ્રથમ 1990માં જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર એટલે એડિનોસાઇન ડીએમિનેઝ એનો ઉપચાર કરવા માટે અસ્થિમજ્જા પ્રત્યારોપણ થાય છે. એટલે કે કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે. અસ્થિમજ્જા એટલે શું તમને ખ્યાલ છે? અસ્થિમજ્જા એટલે કે લાંબા મોટા હાડકાની વચ્ચે આવેલો પોલો ભાગ, જેને અસ્થિમજ્જા કહેવાય છે, જેમાં રક્ત કણ, શ્વેત કણ, ત્રાકકણિકા એટલે કે રુધિરકોષો ઉત્પન્ન થાય છે. તો અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા પણ કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર કરવામાં આવે છે. તો આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો. કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા ADAનો ઉપચાર કરવામાં આવે છે. કેટલાક બાળકોમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા આ ADAની સારવાર કરવામાં આવે છે. હવે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી એટલે શું? તો જેમાં સિરિંજ દ્વારા રોગીને ADA આપવામાં આવે છે. તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે બાળકને સિરિંજ દ્વારા ADA આપવામાં આવે છે, જેને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. તો ADAની ઉણપ 3 દ્વારા દૂર થાય છે. આ 4 વર્ષની બાળકીમાં જે ADAની ઉણપ છે, એ જનીન થેરાપી દ્વારા દૂર કરવામાં આવે. કેટલાકમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા ADAની સારવાર કરવામાં આવે છે અથવા ADAનો ઉપચાર કરવામાં આવે છે. અને કેટલાક બાળકોમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા બહારથી ADAની સારવાર આપવામાં આવે છે અથવા ADA આપવામાં આવે છે, રોગીને ADA આપવામાં આવે છે. હવે આ બંનેની મર્યાદા એ છે કે એ સંપૂર્ણપણે રોગનાશક નથી. એટલે કે આ જે અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા ADAની સારવાર કરવામાં આવે છે અને જે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા ADAની સારવાર કરવામાં આવે છે, એ સંપૂર્ણપણે રોગનાશક નથી. સંપૂર્ણપણે રોગનાશક ક્યારે? જનીન થેરાપી કરવામાં આવે તો સંપૂર્ણપણે રોગનાશક બની શકે. જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે? તો જનીન થેરાપીમાં સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢવામાં આવે છે. હવે લસિકા કોષો એટલે તમને ખ્યાલ છે, લસિકા કણ એ શ્વેત કણનો જે પ્રકાર છે. લસિકા કોષોને સૌપ્રથમ રોગીના શરીરમાંથી, જનીન થેરાપીમાં સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી એને સંવર્ધન કરવામાં આવે છે. એટલે લસિકા કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. વધુ માત્રામાં લસિકા કોષો પ્રયોગશાળામાં મેળવવામાં આવે છે. હવે સક્રિય CDAને રિટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોનો પ્રવેશ કરાવવામાં આવે છે. સક્રિય CDAને એટલે કે રિટ્રોવાયરસ વાહક વાપરીને આ લસિકા કોષોનો પ્રવેશ કરાવવામાં આવે છે, જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. એટલે સક્રિય ADAનો પહેલા લસિકા કોષોમાં
સક્રિય એડીએ સીડીએનો ઉપયોગ કરીને એટલે કે રિટ્રોવાયરસ પ્રકારના વાહકનો ઉપયોગ કરીને સક્રિય એડીએ સીડીએને લસિકા કોષોમાં દાખલ કરવામાં આવે છે અને એ લસિકા કોષોને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી. આ જે કોષો લસિકા કોષો દર્દીના શરીરમાં દાખલ કર્યા એ કાયમ માટે જીવિત રહેતા નથી. બરાબર. એટલે જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. એટલે જે રોગીને આ રોગ થયો છે તો એડીએની ઉણપને દૂર કરવા માટે સમયાંતરે આ જે જીનેટિકલ એટલે કે બાયોટેકનોલોજીની મદદથી આપણે જે લસિકા કોષોમાં સક્રિય એડીએ દાખલ કર્યું છે એ લસિકા કોષોને સમયાંતરે એ લસિકા કોષોને સક્રિય એડીએ ધરાવતા લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. બરાબર. દાખલ કરવાની જરૂર પડે છે. જો મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનોનો પ્રારંભિક ભ્રૂણી અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો કાયમી ઉપચાર શક્ય બને. આ એડીએનો કાયમી ઉપચાર શક્ય ક્યારે બને? તો મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવે એડીએ ઉત્પન્ન કરતા જનીનો મજ્જા કોષોમાંથી એડીએ ઉત્પન્ન કરતા જનીનોને અલગ કરવામાં આવે છે અને એ જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થા દરમિયાન કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે. એટલે કે જ્યારે ભ્રૂણ નાનું હોય, બાળકનો વિકાસ થતો હોય, ભ્રૂણી અવસ્થામાં જો ખબર પડે કે એમાં ખામી છે તો એ ભ્રૂણી અવસ્થામાં આ એડીએને દાખલ કરવામાં આવે. મજ્જાના કોષોમાંથી અલગ કરેલા એડીએ ઉત્પન્ન કરતા જનીનોને આપણે જો ભ્રૂણમાં દાખલ કરીએ તો આ રોગનો કાયમી ઈલાજ શક્ય બને છે અથવા તો આ રોગનો કાયમી ઉપચાર કરી શકાય છે. તો કઈ રીતે એડીએની ઉણપ ધરાવતા વ્યક્તિનો કાયમી ઉપચાર કરી શકાય એની વાત તમને અહીં આપેલી છે કે મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવે એડીએ ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવીએ તો એનો કાયમી ઉપચાર શક્ય છે. હવે તમને તમારી એનસીઈઆરટી બુકમાં જનીન થેરાપીની આટલી જ માહિતી આપી છે અને આટલી જ માહિતી તમારે લખવાની છે. એ સિવાય કેટલીક એક્સ્ટ્રા માહિતી હું તમારી જાણકારી માટે આપું છું જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. જનીન થેરાપીની આપણે એક વાત કરી કે જનીન થેરાપીનો ઉપયોગ એડિનોસાઇન ડીએનએસ એડીએની ખામી કે ઉણપ ધરાવતા રોગી કે દર્દીને જનીન થેરાપીની સારવાર કરવામાં આવે છે અથવા આપવામાં આવે છે. એ સિવાય જનીન થેરાપીનો ઉપયોગ કેન્સર અને પાર્કિન્સન્સ જેવા રોગોની સારવાર માટે પણ કરવામાં આવે છે. તો ફરીથી યાદ રાખજો, એડીએની ઉણપ ધરાવતા વ્યક્તિ અથવા દર્દીને જનીન થેરાપીની સારવાર આપવામાં આવે છે. એ સિવાય જનીન થેરાપીનો ઉપયોગ કેન્સર અને પાર્કિન્સન્સ જેવા રોગોની સારવાર માટે પણ કરવામાં આવે છે. હવે જનીન થેરાપી એટલે શું? તો અહીંયા તમને જનીન થેરાપીની વ્યાખ્યા આપેલી છે. જનીન થેરાપી એટલે કે નુકસાન પામેલા કે વિકૃત થયેલા જનીનોને દૂર કરવા, એટલે કે નુકસાની પામેલા કે ક્ષતિગ્રસ્ત થયેલા કોષોને દૂર કરવા અથવા વિકૃત થયેલા જનીનોને દૂર કરવા અને એની જગ્યાએ સામાન્ય કાર્યો કરતા જનીનોનો પ્રવેશ કરવો, એને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી યાદ રાખજો, જનીન થેરાપી એટલે શું? જનીન થેરાપીની વ્યાખ્યા આવી થશે. જનીન થેરાપી એટલે કે જે વ્યક્તિમાં નુકસાન પામેલા જનીનો છે એ નુકસાન પામેલા જનીનો અથવા વિકૃત થયેલા જનીનો અથવા ક્ષતિગ્રસ્ત જનીનો છે એને એ વ્યક્તિમાંથી દૂર કરવામાં આવે અને સામાન્ય કાર્ય કરતા જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે, એને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જનીન થેરાપીને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ જે જનીન થેરાપી છે એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. પહેલો છે ભાગ એને જર્મલાઇન જનીન થેરાપી કહેવાય છે. હવે જર્મલાઇન જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે? તો જર્મલાઇન જનીન થેરાપી એટલે તેમાં જર્મકોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ છે એ શુક્રકોષ અથવા અંડકોષનું સક્રિય જનીન દાખલ કરી રૂપાંતર કરવામાં આવે છે જે તેઓના જીનોમાં સંકલિત થાય છે. આથી થેરાપીને લીધે
બને છે। એટલે પહેલો એક જનીન થેરાપીનો પ્રકાર છે અથવા એક ભાગ છે જેને જર્મલાઈન જનીન થેરાપી કહેવાય છે। આ જર્મલાઈન જનીન થેરાપીમાં જર્મકોષો એટલે કે અંડકોષો અથવા શુક્રકોષો એનું સક્રિય જનીન દાખલ કરી અને રૂપાંતરણ કરવામાં આવે છે, જેથી કરીને એ તેઓના જીનોમમાં સંકલિત થાય છે અને આ ફેરફાર આનુવંશિક બને છે। એટલે કે આપણે જે જનીન થેરાપી દ્વારા જે ફેરફાર કર્યો છે, જે જનીનો છે એને શુક્રકોષ કે અંડકોષમાં દાખલ કર્યા, હવે શુક્રકોષ કે અંડકોષમાં દાખલ કરવાથી એ જીનોમમાં સંકલિત બને છે અને એના કારણે આ જે છે જનીન થેરાપી આનુવંશિક બને છે। આનુવંશિક બને છે એટલે કે એના બાળકોમાં અથવા તો એની નવી સંતતિઓમાં પણ એ ઉતરી આવે છે, બરાબર। બીજો ભાગ છે જનીન થેરાપીનો એને કહેવાશે દૈહિક કોષીય જનીન થેરાપી। તો આ દૈહિક કોષ જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે? જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે, ખાસ કરીને એવી પેશીઓમાં દાખલ કરવામાં આવે છે જેમાં સંબંધિત જનીનની અભિવ્યક્તિ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને દાખલ કરેલા જનીનની અભિવ્યક્તિથી રોગોના ચિહ્નો દૂર થાય છે। તો દૈહિક કોષ જનીન થેરાપી એટલે કે જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે અને એવી પેશીઓમાં દાખલ કરવામાં આવે કે જેમાં સંબંધિત જનીનની અભિવ્યક્તિ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને દાખલ કરેલા જનીનથી અભિવ્યક્તિ રોગોના ચિહ્નો દૂર થાય છે। દાખલ કરેલા જનીનની અભિવ્યક્તિથી રોગોના ચિહ્નો દૂર થાય એને દૈહિક કોષ જનીન થેરાપી કહેવાય છે। હવે આ જનીન થેરાપીના પાછા બે પદ છે, એક્સ વિવો પદ અને ઇન વિવો પદ। તો આ પણ વધારાની માહિતી છે, યાદ રાખજો। તો જનીન થેરાપીનો જે એક્સ વિવો પદ છે, એક્સ વિવો પદમાં શું કરવામાં આવે છે? તો શરીરની બહારની બાજુએ દર્દીના રુધિરમાંથી અથવા અસ્થિમજ્જામાંથી કોષો દૂર કરી તેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે, જેને એક્સ વિવો થેરાપી તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી યાદ રાખજો, એક્સ વિવો જનીન થેરાપી એટલે શરીરની બહારની બાજુએ દર્દીના રુધિરમાંથી અથવા અસ્થિમજ્જામાંથી દૂર કરી અને તેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે અને તેને ઇચ્છિત જનીન ધરાવતા વાયરસમાં દાખલ કરવામાં આવે અને વાયરસને પાછા કોષોમાં દાખલ કરવામાં આવે ત્યારે ઇચ્છિત જનીન કોષોના ડીએનએનો એક ભાગ બને છે। આ કોષોને ઇન્જેક્શન દ્વારા દર્દીની શિરામાં પાછા મોકલવામાં આવે છે, એને એક્સ વિવો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। એટલે શું કરવામાં આવે છે? એક્સ વિવો પદ્ધતિમાં શરીરની બહારની બાજુએ દર્દીના રુધિરમાંથી અથવા તો અસ્થિમજ્જામાંથી કોષો દૂર કરી તેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે। હવે એમાં એ કોષોમાં ઇચ્છિત જનીન ધરાવતા વાયરસ દાખલ કરવામાં આવે છે અને એ વાયરસ કોષોને દાખલ થાય ત્યારે ઇચ્છિત જનીન કોષો ડીએનએનો એક ભાગ બને છે। એટલે કોષોમાં જે ઇચ્છિત જનીન ધરાવતું વાયરસ દાખલ કર્યું, હવે એ ઇચ્છિત જનીન ધરાવતું ડીએનએ એ કોષોનો ભાગ બને છે અને પાછા એ કોષોને વ્યક્તિના શરીરમાં શિરાઓ દ્વારા ઇન્જેક્શન દ્વારા શિરાઓમાં પાછા દાખલ કરવામાં આવે છે। તો તેને એક્સ વિવો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ ઇન વિવો પદ્ધતિ। ઇન વિવો પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો ઇન વિવો જનીન થેરાપીમાં શરીરની અંદરની બાજુએ શરીરના કોઈ પણ કોષોને દૂર કરવામાં આવતા નથી, પણ તેના બદલે વાહકોનો ઉપયોગ કરીને ઇચ્છિત જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે। ઇન વિવો પદ્ધતિમાં શરીરના કોઈ પણ દૈહિક કોષોને બહાર કાઢવામાં આવતા નથી કે દૂર કરવામાં, શરીરની અંદરની બાજુએ શરીરના કોઈ પણ કોષોને દૂર કરવામાં આવતા નથી અથવા શરીરના કોઈ પણ કોષોને બહાર કાઢવામાં આવતા નથી, પણ ઇન વિવો પદ્ધતિમાં શરીરના કોષોમાં વાહકોનો ઉપયોગ કરીને જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે। તો એ જનીન થેરાપીને ઇન વિવો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી એક પદ્ધતિ છે જેને એક્સ વિવો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે માહિતી તમને આપેલી છે એ એક્સ્ટ્રા માહિતી છે જે નીટ માટે જરૂરી બની રહેશે, તમને નીટ માટે ઉપયોગી બની રહેશે। આગળ ફરી યાદ રાખી લેજો, જનીન થેરાપીનો ઉપયોગ
જનીન થેરાપીનો ઉપયોગ આનુવંશિક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. આનુવંશિક રોગો એટલે એવા રોગો જે વારસાગત રીતે સંતતિઓમાં ઉતરી આવતા હોય, બરાબર. જેમાં કેટલાક ભ્રૂણ કે જેમાં કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલી જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. કોઈ બાળક કે કોઈ ભ્રૂણમાં એવું નિદાન કરવામાં આવ્યું કે એની જનીનમાં ખામી છે અથવા એના જનીન વિકૃત થયેલા છે કે ક્ષતિગ્રસ્ત થયેલા છે, તો જનીન થેરાપીમાં એ બાળકમાં અથવા તો ભ્રૂણમાં એ જનીનોને સુધારો કરવામાં આવે છે જનીન થેરાપીમાં. હવે રોગોની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં દાખલ કરવામાં આવે છે. કોઈપણ રોગની સારવાર માટે વ્યક્તિના શરીરના કોષોમાં અથવા પેશીઓમાં જનીનોને દાખલ કરવામાં આવે છે. સૌપ્રથમ જનીન થેરાપીનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો? તો સૌપ્રથમ જનીન થેરાપીનો ઉપયોગ 1990માં 4 વર્ષની છોકરી કે જેને એડિનોસાઇન ડીએમિનેઝ ઉણપ હતી એને દૂર કરવા માટે કરવામાં આવ્યો. આ ઉત્સેચક એટલે કે જે એડીએ ઉત્સેચક છે એક રોગ પ્રતિકારકતામાં અગત્યનો ભાગ ભજવે છે. એડીએનો ઉપયોગ, એડીએનું પૂર્ણ નામ પૂછી શકાય, એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક, અને એનો સૌપ્રથમ આ એડીએની ઉણપને દૂર કરવા માટે સૌપ્રથમ 1990માં જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે આ સમસ્યા જે છે, એડીએ ઉત્સેચક રોગ પ્રતિકારક તંત્ર માટે અગત્યના ઉત્સેચક છે. હવે આ સમસ્યા એડીએ માટે જવાબદાર. આ સમસ્યા કેમ સર્જાય છે કે વ્યક્તિમાં અથવા કોઈ પણ વ્યક્તિમાં એડીએની ઉણપ ક્યારે સર્જાય છે? તો એ વ્યક્તિમાં એડીએ ઉત્પન્ન કરતા જનીનો હોય, એ એડીએ ઉત્પન્ન કરતા જનીનોનો લોપ થવાથી એડીએની ઉણપ સર્જાય છે. કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર કરવા માટે અસ્થિમજ્જા પ્રત્યારોપણ અગત્યનો ભાગ ભજવે છે અથવા તો અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે. કેટલાકમાં એડીએની ઉણપને દૂર કરવા માટે અસ્થિમજ્જા પ્રત્યારોપણનો ઉપયોગ થાય છે. અસ્થિમજ્જા પ્રત્યારોપણ સારવાર એટલે કે અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. અને કેટલાક બાળકોમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા એડીએની સારવાર કરવામાં આવે છે, જેમાં સક્રિય એડીએને રોગીને ઇન્જેક્શન દ્વારા રોગીને બહારથી એડીએ આપવામાં આવે છે. ત્રણ થેરાપી દ્વારા એડીએની ઉણપ દૂર કરી શકાય. એક જનીન થેરાપી દ્વારા, એક અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા, અને ત્રીજું ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા. જનીન થેરાપીમાં પણ આ બંને જે અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને રિપ્લેસમેન્ટ, જે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એની મર્યાદા એ છે કે એ કાયમી રોગનાશક નથી, બરાબર. જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે? તો જનીન થેરાપીમાં સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી અને એ લસિકા કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. પછી એ લસિકા કોષોમાં સક્રિય એડીએ સીડીએને રીટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં પ્રવેશ કરવામાં આવે છે. જે દર્દીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને એનું સંવર્ધન કર્યું છે, એ લસિકા કોષોમાં સક્રિય એડીએ સીડીએને લસિકા કોષોમાં દાખલ કરવામાં આવે છે અને એવા લસિકા કોષોને પાછા દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી. એટલે જે લસિકા કોષોમાં આપણે સક્રિય એડીએ દાખલ કર્યું છે, સક્રિય એડીએ સીડીએને દાખલ કર્યું છે, એ કોષો આપણે સમયાંતરે દર્દીને વારંવાર એ કોષો આપવા પડે. એટલે કે બાયોટેકનોલોજી દ્વારા અથવા તો આજે આપણે વાત કરી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો છે. જીનેટિકલી આપણે જે લસિકા કોષો બનાવ્યા છે, એ લસિકા કોષોને સમયાંતરે દર્દીને આપવામાં આવે છે, તો એની સારવાર શક્ય બને. અને કાયમી આની સારવાર કરવી હોય તો એના માટે મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવે એડીએ ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં જો એનો પ્રવેશ કરવામાં આવે અથવા તો દાખલ કરવામાં આવે તો આ એડીએનો કાયમી ઉપચાર શક્ય બને. એડીએનો કાયમી ઉપચાર ક્યારે શક્ય બને? તો સમયાંતરે મજ્જાકોષોમાંથી અલગ કરેલા એડીએ ઉત્પન્ન કરતા જનીનોને
પ્રારંભિક ભ્રૂણી અવસ્થામાં દાખલ કરવામાં આવે તો એનું કાયમી ઉપચાર શક્ય બને છે. ત્યાર પછી એક્સ્ટ્રા માહિતી યાદ રાખજો. જનીન થેરાપીનો ઉપયોગ કેન્સર અને પાર્કિન્સન્સ જેવા રોગોની સારવાર માટે પણ કરવામાં આવે છે. જનીન થેરાપીની વ્યાખ્યા યાદ રાખજો. જનીન થેરાપી એટલે કે વ્યક્તિના શરીરમાં ક્ષતિગ્રસ્ત, નુકસાનગ્રસ્ત કે વિકૃત થયેલા જનીનોને દૂર કરવા અને એની જગ્યાએ સામાન્ય કાર્ય કરતા જનીનોને દાખલ કરવા એને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. જનીન થેરાપીને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક જર્મલાઇન જનીન થેરાપી, જેમાં અંડકોષ કે શુક્રકોષમાં જનીનોને દાખલ કરી અને સારવાર આપવામાં આવે છે, જે આનુવંશિક બને છે એટલે કે વારસાગત બને છે. બીજી દૈહિક કોષ જનીન થેરાપી, જેમાં જનીનોને દૈહિક કોષોમાં, પેશીઓમાં કે દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી જનીન થેરાપીના બે પદ છે, એક્સ વિવો પદ અને ઇન વિવો પદ. એક્સ વિવો પદમાં શરીરની બહારની તરફ કોષો કાઢી, દર્દીના કોષો બહારની તરફ રુધિરમાંથી કાઢી. એક્સ વિવો પદ્ધતિમાં શરીરની બહારની બાજુએ દર્દીના રુધિરમાંથી કે અસ્થિમજ્જામાંથી કોષો દૂર કરી અને પ્રયોગશાળામાં એને ઉછેરવામાં આવે છે. અને ત્યાર પછી ઇચ્છિત જનીનને ધરાવતા વાયરસ એમાં દાખલ કરવામાં આવે છે. અને એ વાયરસ કોષોમાં દાખલ થાય ત્યારે ઇચ્છિત જનીન કોષોને ડીએનએનો એક ભાગ બને છે. બરાબર. અને એ કોષોને પાછા દર્દીના શરીરમાં શિરાઓમાં દાખલ કરવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા. ત્યાર પછી ઇન વિવો પદ્ધતિ એટલે શું? તો શરીરની બહારની તરફ કોઈ કોષો કાઢવામાં આવતા નથી, પરંતુ વાહકોમાં તેના બદલે વાહકોનો ઉપયોગ કરીને ઇચ્છિત જનીનોને વ્યક્તિના શરીરમાં જ દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે. તો એને ઇન વિવો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને થિયરીમાં 3 માર્ક્સ તરીકે પૂછી શકાય અને એમાંથી બોર્ડમાં, ગુજકેટમાં અને નીટમાં MCQ પણ પૂછી શકાય.